સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે અભિષેક, ઇન્ડિગો એરલાઇન્સ ઘણા સમયથી મુશ્કેલીમાં મુકાઈ છે, જેના કારણે મુસાફરો અટવાય છે। ઘણા દિવસો વીત્યા, આજે પણ કેટલીક ફ્લાઇટ્સ રદ થવાના સમાચાર સામે આવે છે। શું વિગતો સામે આવી રહી છે? બિલકુલ ધરતી, વાત કરીએ તો જે પ્રકારે ઇન્ડિગો એરલાઇન્સમાં ક્રાઇસિસ જે છે તે જોવા મળી રહ્યું છે। આજે વાત કરીએ તો આજે સતત 8મો દિવસ છે અને આજે પણ કેટલીક ફ્લાઇટો જે છે તે રદ થઈ છે। સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી જે પ્રકારે ફ્લાઇટો રદ થઈ છે ત્યારબાદ મુસાફરો જે છે તે પણ ભારે હાલાકીમાં મુકાયા હોય તે પ્રકારનું જોવા મળ્યું છે। ગઈકાલે મુસાફરોની ધીરજ ખૂટી હોય તે પ્રકારના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં ઇન્ડિગો હાય હાયના જે નારા જે છે તે લગાવવામાં આવ્યા હતા, સાથે કેટલાક મુસાફરો જે છે તેના દ્વારા કહી શકાય કે જે ઇન્ડિગો એરલાઇન્સના જે કર્મચારીઓ જે છે તે સાથે પણ તે લોકોનું તૂતુ મેમે જે છે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। અત્યારે અમદાવાદ એરપોર્ટના હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આ અમદાવાદ એરપોર્ટના દ્રશ્ય છે કે જ્યાં ટર્મિનલ હોલ પર આજે પણ કેટલીક ફ્લાઇટો જે છે તે રદ થતી હોય તે પ્રકારનું જોવા મળ્યું છે। આ આખું એક બોર્ડ જે છે તે મૂકવામાં આવ્યું છે અને તેમાં જે પ્રકારે ફ્લાઇટો જે રદ થાય છે તે પ્રકારની માહિતી જે છે તે આમાં ઉલ્લેખ કરવામાં આવતો હોય છે। ત્યારે આજે પણ વાત કરવામાં આવે તો ઘણી બધી જગ્યાઓની જે ફ્લાઇટો જે છે તે રદ થઈ હોય તે પ્રકારનું મળી રહ્યું છે, જેમાં ટોટલ આજે વાત કરીએ તો 16 જેટલી ફ્લાઇટો જે છે તે કેન્સલ થઈ છે અને તેને લઈને મુસાફરો પણ ક્યાંક હાલાકીમાં મુકાયા હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। આ ઇન્ડિગો ફ્લાઇટનો જે સિલસિલો આજે પણ યથાવત જે છે તે જોવા મળી રહ્યો છે અને તેના કારણે થઈને મુસાફરો જે છે તે પોતાના ગંતવ્ય સ્થાન, નિવાસ સ્થાન ઉપર પહોંચવામાં ક્યાંક વિલંબ થાય તે પ્રકારનું પણ જોવા મળી રહ્યું છે। આજની જ્યારે વાત કરીએ તો આજે જે ફ્લાઇટો રદ થઈ છે તેવી જગ્યાની જ્યારે વાત કરીએ તો મુંબઈ, બેંગ્લોર, ગોવા, હૈદરાબાદ, દુર્ગાપુર અને દિલ્હી સહિતની જે ફ્લાઇટો જે છે તે રદ થઈ છે અને જેના કારણે થઈને મુસાફરો ક્યાંક હાલાકીમાં મુકાયા હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। ગઈકાલે જ્યારે વાત કરીએ તો ગઈકાલે પણ આ જે પ્રકારે સતત મુસાફરો હાલાકી ના ભોગવે તે માટે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા પણ એક એડવાઇઝરી જે છે તે જાહેર કરવામાં આવી હતી, જેમાં મુસાફરોને લઈને ખાસ સૂચના આપવામાં આવી હતી કે તમે એરપોર્ટ પર આવવાના હોય તો જે પ્રકારે તમારો રીશેડ્યુલ થયો હોય કે કઈ પ્રકારની માહિતી જે છે તે એરપોર્ટ પહોંચતા પહેલાં જ તમે ચકાસો તે પ્રકારની વાત કરવામાં આવી હતી। સાથે સાથે જે પ્રકારે એડવાઇઝરીમાં પણ લખ્યું છે કે ઇન્ડિગોનું અત્યારે હાલ ક્રાઇસિસ ચાલી રહ્યા છે, હજુ પણ થોડા સમય એટલે કે થોડા દિવસો આ જ પ્રકારના ક્રાઇસિસ જે છે તે જોવા મળી શકે છે અને તેના કારણે થઈને અત્યારે હાલ આ જોઈ શકો છો દ્રશ્યો જે પ્રકારે અમદાવાદ એરપોર્ટના દ્રશ્ય છે કે જ્યાં મુસાફરો આ જ પ્રકારે છેલ્લા 8 દિવસથી આવતા હોય છે ને ધક્કા ખાતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને તેને લઈને કહી શકાય કે અમદાવાદ એરપોર્ટ પર રેલવે દ્વારા પણ એક અલગથી આખું હેલ્પ ડેસ્ક જે છે તે મૂકવામાં આવ્યું છે। એટલે જે પ્રકારે આ મુસાફરોને હાલાકી પડી રહી છે અને તેને લઈને રેલવે વિભાગ જે છે તે પણ એમના વહારે આવ્યું હોય તે પ્રકારનું જોવા મળ્યું છે। તેના દ્વારા પણ જે છે તે કહી શકાય કે મુસાફરોને અગવડતા ના પડે તે માટે રેલવેનું બુકિંગ અહીંથી જ થાય અને તમામ પ્રકારની જે માહિતી જે છે તે આપવાનું કામગીરી કરવામાં આવી રહી છે। સાથે સાથે કેટલાક પેસેન્જરો જે પ્રકારે ટિકિટ બુક કરાવી હતી ત્યાંથી આવતા હતા, તેમના જે લગેજ જે છે તે પણ ક્યાંક મિસ થવાના સમાચાર આવ્યા હતા, તો લગેજને લઈને પણ અમદાવાદ એરપોર્ટની બહાર એક અલગ પ્રકારનું આખું સ્ટોલ જે છે તે બનાવવામાં આવ્યું છે ને જેમાં લગેજ જે છે તે મૂકવામાં આવે છે, જેથી કરીને લોકો જે પોતાના બોર્ડિંગ પાસ લઈને આવે ને તમામ વિગતો જે છે તે બતાવીને પોતાનો સામાન જે છે તે પણ લઈ જાય। એટલે કે ધરતી સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે આજે 8મો દિવસ છે અને આજે પણ ઇન્ડિગો એરલાઇન્સની જે ફ્લાઇટો જે છે તે રદ થવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે અને તેના કારણે તેને પેસેન્જરો પણ ક્યાંક હાલાકીમાં મુકાતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। સાથે સાથે જે પ્રકારે એડવાઇઝરી જાહેર કરી છે અને હવે તેને લઈને મુસાફરોને ખાસ સૂચન કરવામાં આવ્યું છે કે તમે ઘરેથી નીકળો તે પહેલાં તમારી ફ્લાઇટ જે છે તેનો સમય અને જે પ્રકારે રીશેડ્યુલ થઈ હોય તે તમામ પ્રકારની માહિતી જે છે તે તેમની સોફ્ટવેર ઉપર જે છે તે અપલોડ કરવામાં આવતી હોય છે અને તે માધ્યમથી તેઓ ચકાસી અને પછી ત્યારબાદ જ એરપોર્ટ આવે, જેથી તે લોકોને હાલાકી ન પડે। જી ધરતી। જે અભિષેક વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આજે પણ કેટલીક ફ્લાઇટ્સ રદ થઈ છે, જેના કારણે મુસાફરો અટવાયા છે।